નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સરકારી મિલકતો પર કિંજુના નામે એકતરફી પ્રેમનો કલંક, તંત્ર ક્યારે જાગશે? જંબુસર તાલુકાના ડાભા, દેવકોઈ અને ઉબેર ગામની આસપાસ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો। આ ગામોના સીમાડા અને રસ્તાઓ પર લાગેલા સરકારી સાઇનબોર્ડ તેમજ વીજ કંપનીના ડિસ્ટ્રીબ્યુશન બોક્સ પર કોઈ અજાણ્યા શખ્સે કાળા અક્ષરે કિંજુ નામ લખી દીધું છે। સરકારી મિલકતો પર આ રીતે આડેધડ નામ લખવાની આ હરકત પાછળ કોઈનો એકતરફી પ્રેમ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। પ્રેમના નશામાં અંધ બનેલા માથાભારે પ્રેમીએ સરકારી કાયદાની પરવા કર્યા વગર જાહેર મિલકતોને કદરૂપી બનાવી દીધી છે। સ્થાનિકોમાં આક્રોશ અને ચર્ચા। ગામના બોર્ડ અને વીજળીના ડબ્બા પર વારંવાર એક જ નામ કિંજુ વંચાતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ આશિક કોણ છે જે સરકારી મિલકતો બગાડી રહ્યો છે? જાહેરમાં સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું એ કાયદાકીય ગુનો છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વિદ્યુત બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્ર આ મામલે જાગશે ખરું? શું આ વિકૃત માનસિકતા ધરાવતા પ્રેમીને શોધીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી તંત્ર હંમેશની જેમ આંખ આડા કાન કરશે?